નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટનું નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે બેઝિક પેપર સ્ટાઇલ છે તેનું પેપર નંબર 4 નો સેક્શન એ ની ડિસ્કશન કરવાના છીએ। આમની પહેલા 3 પેપરના સેક્શન એ તથા પેપર 2 સંપૂર્ણપણે અપલોડ એટલે કે પેપર 1 જે છે જૂના અસાઇનમેન્ટનું પેપર 2 એ નવા અસાઇનમેન્ટનું પેપર 1 તો એ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપલબ્ધ છે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂ કરીએ આપણો પહેલો પ્રશ્ન છે 22 એ સમય સંખ્યા છે તો વિધાન સાચું છે। કારણ સમય સંખ્યા હોવા માટે શું થવું જોઈએ તો ઓલરેડી મેં શરૂઆતમાં જ આ કન્સેપ્ટ સમજાવી દીધો છે, છતાં આપણે રિપીટ કરી લઈએ કે P/Q સ્વરૂપ હોવું જોઈએ, જ્યાં P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ N હોય તથા Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થતો હોય। તમે N માંથી લો એટલે ઓબ્વિયસલી એ 0 તો ન જ આવે, બરાબર। તો આવા કિસ્સામાં તેને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં 22 એટલે કે 22/1 તો વિધાન આપણું સાચું છે। ત્યારબાદ ત્રિઘાત બહુપદી p of x બરાબર ax ની 3 ઘાત વત્તા bx² વત્તા cx વત્તા d ના બે શૂન્યો શૂન્ય હોય એટલે કે 0 હોય તો c બરાબર d બરાબર 0 આવું લખી શકાય। તો જવાબ આવશે હા। ક્લિયર? એટલે તમારો જવાબ સાચો છે, વિધાન ખરું છે। તે પછી 1 1 1 2 2 2 3 3 3 આ શ્રેણી સમાંતર શ્રેણી છે। તો મિત્રો, શ્રેણી સમાંતર છે કે નહીં એ ચકાસવા માટેની બેસ્ટ રીત શું છે? ચેપ્ટરની શરૂઆતમાં જ તમને જણાવેલી છે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, ત્યારબાદ ત્રીજામાંથી બીજું બાદ કરો, ત્યારબાદ ચોથામાંથી ત્રીજું બાદ કરો અને જો જવાબ સરખો આવે, ડી તમને સરખો મળે તો તમારી શ્રેણી સમાંતર છે। હવે અહીંના કિસ્સામાં શું થાય છે કે પહેલી બે બાદબાકી તમે કરશો તો જવાબ 0 થશે, પરંતુ જેવી ત્રીજી બાદબાકી કરશો તો જવાબ 1 થઈ જશે, ચોથી બાદબાકી કરશો તો પુનઃ જવાબ 0 થઈ જશે। એટલે ડી ની વેલ્યુ જે છે એ 0 અને 1 આ પ્રકારે આવે છે અને ક્યારેય ડી ની વેલ્યુ 2 હોઈ શકે નહીં, એટલે આ વિધાન ખોટું છે, એટલે કે સમાંતર શ્રેણી નથી। tan a બરાબર 1 હોય તો a બરાબર 90, રાઈટ? એટલે કે tan 90 ની કિંમત 1 તો આ વિધાન ખોટું છે, કારણ કે tan 45 ની કિંમત 1 આવે છે। કોઠો જે છે આપેલો તમને એ કોઠો તમારે મિત્રો ખાસ તૈયાર કરી રાખવાનો છે। ત્રિકોણમિતિનો પરિચય એમની અંદર આ કોષ્ટક તમને આપેલું છે, જેમાં 0 30 45 60 અને 90 એના અલગ અલગ વિધેયોના માપ આપેલા છે, તો એ તમારે તૈયાર કરી લેવાના છે। કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતા હંમેશા અધિક જ હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે। હંમેશા અધિક હોય એવું જરૂરી નથી, ઘણીવાર તે નાનો પણ હોઈ શકે છે। ત્યારબાદ cosec² θ cot² θ = 1 વિધાન સાચું છે, તો જવાબ આવશે રાઈટ, વિધાન સાચું છે, કારણ કે તમને એ નિત્ય સમ આપેલું છે cosec² θ = 1 + cot² θ, એટલે વિધાન કેવું છે મિત્રો? સાચું છે। ત્યારબાદ આગળ વધીએ। વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો 7મો પ્રશ્ન છે 35/50 નું દશાંશ નિરૂપણ ખાલી જગ્યા મળે। સિમ્પલ છે મિત્રો, 50 એને તમે 100 માં કન્વર્ટ કરો એટલે 2 વડે ગુણાકાર, તો ઉપર પણ એ જ ક્રિયા કરવી પડશે। 70/100 એટલે 0.7, ઓપ્શન એ આપણો જવાબ થશે। ત્યારબાદ 8મો પ્રશ્ન છે 4x + 3y। મિત્રો, અહીં થોડું બ્લર થઈ ગયું છે એટલે 2y જેવું દેખાય છે, પરંતુ એ 3y છે, બરાબર 36 ની રેખા અને y અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા છે। એટલે તમે 4x + 3y બરાબર 36 ની રેખા બનાવો, આ રેખા y અક્ષને ક્યાં છેદે એ છેદ બિંદુ તમારે લેવાનું છે। બની શકે ઉપરના અર્ધતલમાં છેદતી હોય અથવા બની શકે કે નીચે છેદતી હોય, રાઈટ?
તો એ તમારે જોવાનું છે. હવે આનો જવાબ કેવી રીતે આવશે? સિમ્પલ એક યાદ રાખજો કે વાય અક્ષનું છેદ બિંદુ કીધું છે એટલે વાયામ ક્યારેય 0 થશે નહીં. એટલે પહેલા બે ઓપ્શન એ અને સી એ નીકળી જશે. બચ્યો બી અને ડી. તો ધ્યાનથી જુઓ તમારે શું કરવાનું છે. બીની અંદર 0 અને 4, પહેલો જે હોય તે એક્સ હોય, બીજું હોય તે વાય હોય. આ કિંમત મૂકો અને સાદુરૂપ આપો. જો જવાબ 36 આવે તો એ થશે. તો તમે 0 4 મૂકો છો તો 0 4 એટલે આગળ તો 0 જ થઈ જશે. 4 તેરી 12, 12 બરાબર 36 પોસિબલ નથી. 0 12 તો x 0 થઈ જશે. 12 તેરી 36, 36 બરાબર 36 એટલે 0 12 એટલે આપણો જવાબ થશે ડી. જો x બરાબર 1 અને 4/x વત્તા 3/y બરાબર 5 તો y બરાબર ખાલી જગ્યા. તો સિમ્પલ છે મિત્રો, x ની વેલ્યુ તમને આપી દીધી છે. એ કિંમત અહીં સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપો તો 4 સામે જતા રહે, 5 માંથી 4 બાદ થઈ જશે એટલે 1 વધશે અને એ પછી એને સાદુરૂપ આપો તો 1/3, રાઈટ, એ પ્રકારે થશે. પરંતુ સામા પક્ષે y પણ 1/y થશે. હવે એને તમે ઉલટું કરો કારણ કે 1/y બરાબર 1/3 થાય છે. તો તમારે એમને વ્યસ્ત કરવા પડશે એટલે y ઉપર જાય તો 3 પણ ઉપર જાય એટલે તમારો જવાબ શું આવશે? સી 3. 10મું છે દ્વિઘાત સમીકરણ x + 2 * x - 5 બરાબર 0 માટે વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. મિત્રો અહીં સમીકરણ તમને આ સ્વરૂપનું આપેલું હોવું જોઈએ: ax² + bx + c. પરંતુ ડાયરેક્ટ તમને એના અવયવો આપી દીધા છે તો કોઈ પ્રોબ્લેમ નહીં. પહેલા તમારે એને સાદા સ્વરૂપમાં ફેરવવાના છે અને પછી એને ax² + bx + c સાથે સરખાવી વિવેચક d બરાબર b² - 4ac તમારે શોધી લેવાનો છે, રાઈટ. તો b² - 4ac તમે શોધો તો એનો જવાબ તમને મળશે 49. કેટલો મળશે તમને? 49 એટલે કે ઓપ્શન એ. નેક્સ્ટ પ્રશ્ન છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. મિત્રો સૂત્રો તમારે ખાસ બધા યાદ રાખી લેવાના છે કારણ કે આંકડાશાસ્ત્રની અંદરથી પણ સૂત્રોના પ્રશ્નો બની શકે છે, સમાંતર શ્રેણીમાંથી પણ સૂત્રોના પ્રશ્નો બની શકે છે. એટલે સૂત્રો તમારે ખાસ યાદ રાખવા. તો Tn બરાબર a + n - 1 * d આ તમારું સૂત્ર થશે. મિત્રો અહીં બાય મિસ્ટેક સી ઉપર ટીક લાગી ગઈ છે પરંતુ તમારો સાચો જવાબ છે બી. આને ધ્યાનમાં લેશો નહીં. 12મો પ્રશ્ન છે y અક્ષ બિંદુઓ a a1 b1 અને b a2 b2 ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તમને y અક્ષ દ્વારા વિભાજન આપેલું છે તો y અક્ષ દ્વારા થતું જે વિભાજન છે એ -a1/a2 પ્રકારનું હોય તો જવાબ આવશે તમારો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નો જે છે એ ખાલી જગ્યા છે. મિત્રો જૂની બેઝિક પેપર સ્ટાઇલ અને નવી બેઝિક પેપર સ્ટાઇલ એમાં ફેરફાર શું થયો છે? તો માત્ર અહીં ખાલી જગ્યામાં તમને કાઉન્સ આપી દીધા છે, આ ફેરફાર થયો છે. 13મો પ્રશ્ન છે મધ્યકના સૂત્ર x બાર બરાબર સમેશન fi xi upon સમેશન fi માં xi એ ખાલી જગ્યા દર્શાવે છે. મિત્રો ખાસ કરીને આંકડાશાસ્ત્ર પ્રકરણ જે છે એના સૂત્રો કરી નાખજો કારણ કે સૂત્રોમાંથી ઘણી બધી આ પ્રકારના પ્રશ્નો ખાલી જગ્યાઓ ખરા ખોટા એ બનતા હોય છે. તો અહીં xi એ i માં વર્ગની મધ્ય કિંમત દર્શાવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે એક સમતોલ પાસાને ઉછળતા તેની પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. પાસા ઉપર કુલ 6 પરિણામ છે 1 થી 6, તેમાં વિભાજ્ય સંખ્યાઓ માત્ર ને માત્ર 2 છે, 4 અને 6. તો આ બે સંખ્યાઓ જે છે એ બે સંખ્યાઓને કારણે આપણો જે જવાબ છે એ થશે 1/3 કારણ કે 2/6 એટલે ભાગ ચાલે તો 1/3. બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા થાય. તો જો બધી જ ઘટનાઓ પ્રાથમિક હોય બરાબર તો એમના તમે મૂલ્ય જે મળે છે, સંભાવના જે મળે છે એનો સરવાળો કરશો તો એ સરવાળો તમને મળશે 1. લીપ વર્ષના જુલાઈ માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો લીપ વર્ષ હોય એનાથી આપણને કોઈ ફરક નથી પડતો કારણ કે લીપ વર્ષ શબ્દ એ ફેબ્રુઆરી મહિના સાથે સંકળાયેલો છે
એટલે ફેબ્રુઆરી સિવાય અન્ય કોઈ પણ મહિનો તમને આપેલો હોય તો એનાથી આપણને ફરક પડશે નહીં. તો 5 રવિવાર આવે એની સંભાવના તો 3/7 થશે, કારણ કે અઠવાડિયાના 7 દિવસ અને એમાંથી જુલાઈ મહિનો 31નો છે, તો તમે એનો 7 વડે ભાગાકાર કરો તો 7 ચોક 28, 31માંથી 28 બાદ થતા 3 વધે એટલે 3/7. 17મો પ્રશ્ન છે, જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર 8x નો વર્ગ ઓછા 3x ઓછા 5 ના શૂન્ય હોય તો 1 આલ્ફા પ્લસ 1 બીટા બરાબર ખાલી જગ્યા. અહીં મિત્રો મેં તમને જણાવેલું કે આવા કિસ્સામાં તમારે શું કરવાનું છે, તો આને સાદુરૂપ આપી અને એના તમારે બે શૂન્ય શોધી લેવાના. એક શૂન્યને તમે આલ્ફા કહો, એકને તમે બીટા કહો અને એને સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપતા જવાબ આવશે -3/5. મિત્રો, ગણતરી કરેલા વિડીયો જો તમારે જોતા હોય તો નીચે કમેન્ટ કરો, તો આપણે ડિટેલમાં ગણતરી કરીને પણ દર્શાવીશું કે કેવી રીતે જવાબ આવે છે. તો નીચે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં, જેથી અમને ખ્યાલ આવે. 18મો પ્રશ્ન છે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય છે. n પ્રાકૃતિક સંખ્યાઓ પૂછી છે તો એનો સરવાળો n × n+1/2, જે સંખ્યા તમને આપી હોય તે અને એની પાછળની એક સંખ્યા, તરત પછીની સંખ્યા, બંનેનો ગુણાકાર ભાગ્યા 2 એટલે એ એમનો સરવાળો થઈ જશે. નેક્સ્ટ છે, એક શબ્દ, એક વાક્ય કે એક આંકડામાં જવાબ આપવાના છે. ચક્રીય ચતુષ્કોણ XYZW માં ખૂણો x જેમ ખૂણો z 7/8 હોય તો ખૂણો z શોધો. તમને ખૂણો z પૂછ્યો છે. ચક્રીય ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ? તો ચોરસ જે છે એ ક્યાં આવેલો હોય? વર્તુળની અંદર હોય. એટલે કે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ એ વર્તુળ પરના બિંદુઓ હોય એવા ચતુષ્કોણને ચક્રીય કહેવાય. અને આ ચતુષ્કોણ માટે નિયમ છે, સામસામેના ખૂણાઓ જે છે એ ખૂણાઓના માપનો સરવાળો જે છે એ 180 થતો હોય છે. તો x જેમ z 7/8 છે, તો એમનો જવાબ થશે 96. જે સમઘનનું ઘનફળ 1728 સેન્ટીમીટર ઘન હોય તો તેની ધારની લંબાઈ જણાવો. ઘનફળ એટલે l ઘન, l નો ઘન, બરાબર. તો 1728 નું ઘનમૂળ એટલે થઈ જશે તમારું 12 સેન્ટીમીટર. 21મો પ્રશ્ન, વર્તુળની ત્રિજ્યામાં 20% નો વધારો કરતા તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય છે? ત્રિજ્યામાં તમે 20% વધારો કરો તો એના ક્ષેત્રફળમાં 44% નો વધારો થાય. નેક્સ્ટ છે, બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 1 સેન્ટીમીટર ઘન છે. આ બે સમઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? તો તમે બે સમઘન એમના ઘનફળ 1 સેન્ટીમીટર છે, તેને તમે જોડો તો સ્વાભાવિક છે કે એની લંબાઈ 2 સેન્ટીમીટર થઈ જશે, કારણ કે ઘનફળ 1 એટલે એની બાજુનું માપ પણ 1 જ થશે. અને 1 સેન્ટીમીટર બાજુવાળા બે સમઘનને બાજુમાં રાખો એટલે એની કુલ લંબાઈ 2 સેન્ટીમીટર થાય. નેક્સ્ટ છે 23મો પ્રશ્ન, જેમાં તમને આલેખ આપેલો છે. હવે આલેખની અંદર મેં તમને આગળ પણ એની ટ્રીક સમજાવી હતી કે જો તમને y બરાબર p ઓફ x પૂછ્યું હોય તો x અક્ષને કેટલામાં છેદે છે એ જોવાનું, અને જો x બરાબર p ઓફ y હોય તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે તે જોવાનું. અહીં તમને y બરાબર p ઓફ x પૂછેલું છે એટલે x ને કેટલામાં છેદે છે? તો કે માત્ર એક બિંદુમાં છેદે છે, એટલે શૂન્યની સંખ્યા 1 થશે. નેક્સ્ટ પ્રશ્ન છે, 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસ હોય તો એમનું ક્ષેત્રફળ થશે 392 સેન્ટીમીટર સ્ક્વેર. મિત્રો, આમના સૂત્રો તમને ચોપડીમાં ઓલરેડી આપેલા છે. સૂત્રમાં કિંમત મૂકી અને તમારે દાખલાઓ ગણવાના છે. તો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આવા જ પેપર સોલ્યુશન અને એમના સેક્શનની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો જે મિત્રોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તથા મિત્રો, તમે PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપલબ્ધ છે, ત્યાંથી તમે ડાઉનલોડ
કરી શકો છો।